સમાચારમાં આગળ વાત કરીએ તો બરોડા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સુરપાલસિંહનો ભવ્ય રીતે વિજય થયો છે। સુરપાલસિંહનો ડેસર ઝોનમાં ભવ્ય રીતે વિજય થતા સમર્થકોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને ભવ્ય રીતે વિજય મનાવવામાં આવ્યો હતો। ત્યારે જણાવી દઈએ, સુરપાલસિંહ તેમના સમર્થકો દ્વારા પોતાના ખભા પર ઉઠાવીને ઉત્સાહ બતાવ્યો હતો। 2009થી ડિરેક્ટર રહેલા કિરપાલસિંહ સામે ભાજપની આંતરિક જંગમાં મતદારોએ સુરપાલસિંહને પસંદ કર્યા। બરોડા ડેરીની ચૂંટણીમાં ભારે રસાકસીનું પરિણામ આવતા અંત આવ્યો છે। બરોડા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ડેસર ઝોનમાં સુરપાલસિંહનો જબરદસ્ત વિજય થતા તેમના સમર્થકો દ્વારા ડેરીની બહાર ભવ્ય રીતે વિજય મનાવવામાં આવ્યો હતો। સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રસાકસી ભરી ચૂંટણીનો આખરે અંત આવ્યો છે। અમારા ડેસર ઝોનના મતદારોનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર। સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો વિશેષ આભાર માનીશ કે મને નાની ઉંમરની અંદર ડિરેક્ટર બનવાનો મોકો આપ્યો। સુરપાલસિંહ, જ્યારે ચૂંટણીમાં જંપલાયું હતું, શું લાગ્યું હતું, શું વિચાર્યું હતું, કયા પ્રકારનો જંગ રહેશે અને પાર્ટીએ મેન્ડેટ આપ્યો, શું કહેશો? અમારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે પાર્ટીના મેન્ડેટથી જ હું આજે ચૂંટણી જીત્યો છું। પાર્ટીના લીધે જ હું આ ચૂંટણી જીત્યો છું। દૂધ ઉત્પાદકોનું સારું થાય, દૂધ વધુમાં વધુ ભાવફેર મળે એવું કાર્ય કામ કરે। બાપુ, કેટલા મત છે? ખાલી 5 મત, એક નથી, એમનો 38 છે, મારા 43 છે। 5 મત છે। સવારે વાત થઈ હતી, તમે કીધું હતું કે સાંજે 4 વાગે પરિણામ જોઈ લેશું, પરિણામ આવી ગયું, પરિણામ આવી ગયું છે। મારા 38 ક્યાં કચાશ રહી ગઈ? મતદારો પર મને પૂરો ભરોસો હતો। હવે રાજકારણમાં ઊંડો નહીં ઉતર્યો, મને ભરોસો હતો કે હું જીતી જઈશ, પણ હવે રાજકારણમાં તો એવું